હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ અને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં જશો. અને વાગી ગયા છે સવારના 9:30 જેવું થવા આવ્યું છે. કાલે એમાં એવું હતું, કાલે મહેમાન હતા ને તો બ્લોગ લેવાનો ટાઈમ જ મળ્યો નહીં આપણને. અને મહેમાન કાલે જવાના હતા તો આખો દિવસ એમાં બિઝી થઈ ગયા હતા. તો કાલે એ લોકો વયા ગયા બધા મહેમાન. અને આજે આપણે હતા ત્યાં પાછા આવી ગયા છીએ. આજે છોકરાઓ બી કોલેજમાં વયા ગયા છે. એકને રજા છે તો એક ઘરે છે અને એક વયો ગયો છે કોલેજમાં. અને સેટ બી વયા ગયા છે સાઈડ પર. અને આજે આપણે છે ને લોટ ખતમ થઈ ગયો હતો તો ઘંટી ચાલુ કરી દીધી છે. જુઓ, અહીંયા મારા ઘઉં દળવાનું ચાલુ છે કામકાજ. અને આજે તો છે ને વરસાદ વાળો માહોલ થઈ ગયો છે. મહેમાન ગયા ને આપણે બધું આખી રાત વરસાદનું વાતાવરણ હતું. તો અત્યારે બીજો આવું વાતાવરણ છે કાંઈક. અને હવે આપણે જે ગાદલા ને ગોદડા ને બધું કાઢ્યું હતું, આ જો ઢગલો કરીને રાખ્યો છે, તો એને હવે પાછો બેડમાં ગોઠવવો પડશે. બેડમાંથી બધું કાઢ્યું હતું તો પહેલાં તો ફિલહાલ અત્યારે બધું ધોવા કાઢ્યું છે જે યુઝ કર્યું હતું. કારણ કે હવે એ પાછું મહેમાન આવે ત્યારે યુઝ થાય, ત્યાં સુધી કાંઈ યુઝ થાય નહીં. તો આપણે એને અત્યારે બધું બ્લેન્કેટ ને ચાદરો ને એ બધું ધોવા નાખી દીધું છે. તો એવી ધોવાઈ જાય પછી આપણે બેડ ગોઠવવાનો છે. અને બહાર કંઈક આવો નજારો છે. તો ગાઈસ વાગી ગયા છે સવારના કેટલા વાગ્યા મમ્મી? 10:30 11 જેવું થાય છે. ગુડ મોર્નિંગ તમારું ક્યારનું થઈ ગયું હતું. અને આજે સવારમાં મમ્મી કપડાં ધોવા બેસી ગઈ છે. જો પાણીમાં છપછપિયા કરે છે. કાંઈ નથી કરતી. ગોદડા ધોયા. ગાઈસ મહેમાન વયા ગયા છે તો આપણે પાછળથી બધા ઓળવા પાથરવાના કાઢ્યા હતા. તો એવું હતું કે એસી ચાલુ હોય, પસીના વાળા હોય, અને હવે કોઈ મહેમાન આવવાનું નથી તો એમને મૂકીએ તો વાસ આવે. અને હવે ચોમાસું નજીક આવે છે, વાસ બી આવે અને ઓલું લાગે, ફૂગ બી લાગી જાય કે બેડના અંદર મૂકી દઈએ એટલે. તો એના માટે એને આપણે ધોઈને જ મૂકવા પડે. તો આજે આપણે 4 ગોદડા ધોયા, એક બ્લેન્કેટ ધોયો, એક શોલ ધોઈ અને રેગ્યુલરના કપડાં ધોયા. તો આપણા હાથ પૂરા થઈ ગયા. તો હવે આપણે છે ને પગનો ઉપયોગ કર્યો છે. તો હું આવી રીતે ગોદડા ધોઉં છું. જો ગાઈસ, તો હું સવારથી સમથિંગ સમજો ને કે 8:30 વાગ્યાની બાથરૂમમાં જ બેઠી છું. 8:30 થી લઈને અત્યારે વાગી ગયા 10:30. તો એ ગોદડું ધોયું મેં મેલું થાય. પણ હું ક્યાં સવારનો બહાર ગયો છું. ભલે ને ગયો ન હોય તો પગમાં એટલી તો ધૂળ હોય ભાઈ. હું અરે 2 કલાકથી મહેનત કરું છું. સફેદ ગોદડા ધોયા મેં. એને મસ્ત જો આ ઉજાલા डाल के उजाला कर दिया है घर में भी. तो उजाला लगा के धोया है और उसके ऊपर तू पैर रखा है. थोड़ा तो मेरा कदर कर. નીચે માથે ચડી ચડી. ચલો ગાઈઝ, હવે આ બ્લેન્કેટ ને છે ને નીચોડવાનો છે તો ઈ કરી લઈએ ને પછી એને હવે ડ્રાયર માં નાખી દઈએ. એક અહીંયા 2-3 ન્યા. 2 મશીન માં છે. હજી એને ડ્રાયર માં નાખવાના છે. એક સાથે તો આવે નહીં. તો આને છે ને આપણે આવી રીતે નીચોડી લઈએ. એક સાથે જાય તો મશીન નું ભોપું વાગી જાય. એવું લાગે સાપ પકડો છે. અજગર પકડી લીધો છે. પેલા એનો કંઠો પકડ્યો તો હવે અજગર પકડો. તો હેલો ગાઈસ, વાગી ગયા છે સાંજના 5:30 પોણા 6 જેવું થવા આવી ગયું છે. અને આપણે ધોયા ગોદડા ને આજે જ વરસાદને આવવાનું મુહૂર્ત આવ્યું. તો થોડી વાર થાય તો તડકો નીકળે, થોડી વાર થાય તો વરસાદ આવે, થોડી વાર થાય તો તડકો નીકળે. તો વાતાવરણ એવું જ રહ્યું. તો આપણે ગોદડા નાખવા પડ્યા અંદર. આના કરતાં તો ન ધોયા હોત તો સારું હતું, એવું થયું. અને હવે આ જલ્દી સુકાશે બી નહીં. જોઈએ હવે કાલે તડકો નીકળે તો ઠીક છે, નહીં તો પછી હેર ડ્રાયર મારી દેશું. હું કેરો નહીં, ડ્રાયર ગરમ. આજે હવે ઘરમાં અમે 3-4 જણ બચ્યા છે. વેકેશન થઈ ગયું પૂરું. તો ગાઈઝ અહીંયા કંઈક છે ને એક્સિડન્ટ જેવું થયું છે. જુઓ, બધા જમા થઈ ગયા છે. ખબર નહીં શું થયું, કેટલી બધી ગાડીઓ અને ટેમ્પો અને બધા ભેગા થઈ ગયા છે.
કાંઈક તો કોઈ કે ગાડીઓને ઠોકી, તો હવે બાઇકવાળા બી બધા ત્યાં ઊભા રહી ગયા છે. ગાડીવાળો નીચે ઉતર્યો છે. એ શું થયું એ નથી દેખાતું, પણ જે આવતા જતા બધા લોકો ઊભા રહેતા જાય છે. રેડ ગાડી છે ને એને કોઈ કે ઠોકી છે પાછળથી, તો એ રેડ ગાડીવાળો હવે ઝઘડા કરે છે ઊભો રહીને. તો ગુડ આફ્ટરનૂન. મજા આવી કોલેજમાં? એક્ઝામ પતીને પાછી તરત ચાલુ નહીં, વેકેશન બી ન આપ્યું થોડુંક બી. અને અહીંયા હજુ છે ને આપણે આ જો ગોદડા ને ઓસિકા ને આ ગાદલા ને બધું હજી બાર આટા મારે છે. એને આપણે મૂકવાનું છે બેડના અંદર, પણ એવું છે કે કોઈક આવે ને તો મુકાય, કે એકલાથી બેડ પકડવાવાળું કોઈક જોઈએ તો એકલાથી કાંઈ થાય ને, એટલે એ પડી રહ્યું છે. અને આ છોકરો ગયો તો દૂધ લેવા, તો એ છોકરો કેટલું બધું દૂધ લાવ્યો, કેમ નહોતું ખતમ થઈ ગયું? આ છોકરો લઈ આવ્યો છે દૂધ. કેટલું બધું દૂધ છે બોલ? કેટલું દૂધ છે? તું ગેસ કર. 1.5 લીટર. તો એમ કેમ આપ્યું અલગ અલગ થેલીમાં? લેટ થઈ ગયું તું. હું વિચારું 5:30 જાઉં, 5:30 આવે છે ગાડી. તો બીજેથી લઈ આવ્યો? ના નથી લઈ આવ્યો. એટલું જ હતું? એ લોકો બાજુમાં રાખ્યું હોય ને, કોઈ આવે કે નહીં. અચ્છા બાંધીને રાખ્યું હોય કે બાર પછી બાંધવું. અચ્છા, એટલે લીટરની થેલીઓ. લીટર ને અડધો. ઓકે. 5 વાગે જવાય એટલે દૂધ મળી જાય. તું ગયો જ મોડો. 5 વાગે ગયો તો એકવાર. હા, પણ ટ્રાફિક હોય તો ક્યારેક મોડી આવે. કઈ ગાડી આવે છે તબેલામાંથી દૂધ ભરાઈને આવતી હોય, રસ્તામાં ક્યાંક ટ્રાફિક હોય તો થોડીક મોડી બી આવે. એવું કઈ ઓલું તો નથી, કઈ હવાઈ જહાજથી તો આવતું નથી. હવાઈ જહાજથી આવે તો બહુ મોંઘું પડે દૂધ ને. ઓલરેડી મોંઘું તો છે, પેટ્રોલ કરતા પેટ્રોલ કરતા બી દૂધ મોંઘું છે. ગાઈઝ, અમારે અહીંયા 100 રૂપિયા લીટર દૂધ છે. તમારે ત્યાં જ્યાંથી જોતા હોય અમારો બ્લોગ ત્યાંથી કમેન્ટ કરજો તો તમારે ત્યાં શું ભાવ છે દૂધનો. અમારે અહીંયા તો 96 રૂપીસ છે. હવે હું ફ્રેશ થઈ ગઈ છું. હવે થોડુંક ચા પાણી નાસ્તો બનાવીને કરી લઈએ અને પછી પાછું સાંજની રસોઈનો ટાઈમ થઈ જશે. તો ગાઈઝ, વાગી ગયા છે રાતના 8:30 અને 8:30 વાગે અમે લોકોએ આજે જમી લીધું છે. જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને આજે સેટ અને જમવા આવ્યા નથી. આ છોકરો ક્યાં જાય છે? શેનો? જાય તો ધ્યાન રાખજો, ઘણી વાર આ સિગ્નલ અહીંથી વયો જાસ. અત્યારે ન હોય, રાતના જા. ન્યા હોય. અને આજે અમે જમવામાં બનાવ્યું હતું ખાલી ચા અને રોટલી. તો અમે લોકો જમી કરીને ફ્રી થઈ ગયા છે, કારણ કે અમે 3 જ જણ હતા. તો ચા અને રોટલી બનાવી નાખ્યું અને જમી લીધું. અને આ ગોદડું મને વચ્ચે આવે છે શૂટિંગમાં, એટલે મેં એને પકડી રાખ્યું છે. આજે તો ગોદડાએ હેરાન કરી નાખ્યા અમને લોકોને. ધોયા અને નાખ્યા લીધા આખો દી ઈ જ કામ કર્યું. તો ગાઈઝ, આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. આજે તો ઘરકામનો જ વિડીયો આવ્યો છે આખો, કે લેડીઝ ઘરે આખો દિવસ શું કામ કરે, તો ઘરકામ જ કરતી હોય, એટલે ઘરકામનો જ વિડીયો છે. ગાઈઝ, અમારો વિડીયો કેવો લાગ્યો એ જરાક કમેન્ટમાં કહેજો. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારો વિડીયો બને એટલો આખો જોજો અને રિપીટ જોયા રાખજો. અને તમારા ગ્રુપમાં શેર કરતા રહેજો.